હે મારો ભાઈ બુડાર અત્યારે બે બે મોહન નોકર રાખ્યા એ જમીન વાવવા દીધી. મારા ઘરમાં ભાગ પડતા હતા તે હું કીધું મોટો હો લઈ જતો મને ઘરે ના લે આ મારે સાપરું બનાવી રહેવું પડે હતા પણ જમીનમાં તો ભાગ આલવો પડે કે ના આલવો પડે. એ તો પહેલાં હવે શું કહેવું પહેલાં ગૈરીઓ ગાડો વાળતા હતા. અમારે ઉંમર થઈ ગઈ પણ ગૈરીઓ જો અમને ના ફાવો. એવા એક છોકરો વાકે જો આ જમીનનો ભાગ નહીં પાડીએ તો છોકરાના પાછળ હેરાન કરશે ના કરે આજ તો જવા દે. ફરી સમજાવું ભાઈને સમજો તો બરાબર ને કે ભાઈ મોટા બે સભ્ય ભેળા કરી એમની વાત તો કરી નાખીએ કે ભાઈ ઘરમાં તમે ભાગ નહીં માગ્યો પણ જમીનમાં તો માગું કે ના માગું. ચલો આજ તો જઈએ એ ખેતરમાં કોઈક કામ કરતા હતા ભાગ ના પડે તો કંઈક તો ઘઉં ના વાવવા દઉં હું એ બોડારિયાને પાત તો સોંડિયો કાઢી નાખી. બોલો ભાઈ સમજ તો નહીં ને કંઈ ના મોટાને સમજવું પડે. ભાઈ મારો ભાઈ નેના સાપરામાં રહું સાપરામાં આ દેખાય સાપરું બહુ પૈસાનું સાપરું હોય એના દયા આવી જો કે મારે જોડે પૈસા લાય મારા ભાઈના સારું નહીં તો ખાલી ભેરી કરિયાની પત્રો આવો બીજો નાખેલો તો સારું આ હોહરા હોડ જાય એવું હ. હા હા આજ તો લાકડી લઈ જાવ દે જો આજ તો મોન તો બે લાકડી મેળવી બૈરા મળી કાઢી જો આજ તો જમીનનો ભાગલો કરીને જ આવું. હા વળી મોનવાન તો નોમ જ લેતો નહીં. ઘેર ફી પર ચાલી હે શું કીધું મજૂરો લે સારું હ ચા થઈ ગઈ છે ભાઈ ખોડિયા શું હલ્યા આ પેલો ભાઈ શું કરે એ ઘઉં પૂંખા નહીં દેખાતું વાધરો થયો મોટા પૂછીને ઘઉં ઉગાડ્યા તમે ભાઈ ચમકુ ન પૂછીને એટલે ખેતરમાં આવ્યું જમીનનો ભાગ મને આવ્યો નહીં તમે ઘઉં તો પૂંખો ભાઈ હા અને ઘઉં કોને પૂછીને પૂંખાયા ચમ ખેતરમાં આવ્યું હતું હું પૂંખાવ ના તો કોણ પૂંખાવા કોને આ જમીનનો ભાગ પાડ્યો ભાગે તો ડોશી મરી ગયો તાર મારા નામે લખીને મરી ગયેલો આવો કાગળિયા બતાવો કાગળ એવું કરવા અત્યારે ખેતરમાં કોઈ ભાઈ કહું ના કહું આ જમીનનો ભાગ પડે તો વાવજો ને કે વાવતા નહીં ને કે બખાડો થઈ જાય આપણે હેડ 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 લેતારી હેડ હેડ વાર કર રસ્તો પડ્યો નિહાળ આવી હવે તને ના હારી આવે તાર થાય કર લે જા એક ક્યાં ગોધે મરી જાય હમણાં મારા ભાગ જોવો જમીનનો ખબર હજી મારી ભાઈ પછી જવાનું મેલ જવાનું હું પેલા ઘરમાં નહીં બોલે તમે જમીનમાં તમારો હક જમાવશો કહું ઘરના ભાગલા નહીં પડે નહીં બોલે કે તો ભાઈ જવા દે મોટો ભાઈ લઈ ગયો હું કોઈનો નહીં કરતો ફરી વાર ખવાય દે ભાઈ એ પૂંખવા ચાલ રાખ બોલતા રહે કે લાકડે લોબા હેડ થઈ જાવ હમણાં શું છે મારું આ પહેરાણ ફંડ છે ભાગ લેવા હવે ઘઉં ભાવ પૂંછીને તૈયાર કર્યું આ બધું શેઠા સાફ કરાયા ભાગ લેવા આવ્યા એકી લાકડી હમણાં થોડી ન છે ભોડું બોડું હા ભાગલા પાડો તમે હેરો વાત કરીએ હેરો હેરો હા ભાગલા પાડો હેરો હા હું બોલાવ છે દુકાનભાઈ વાત કરીએ છે દુકાન પછી નાથુભાઈ બોલો મારા હાથ હાથી ખોટી હા બોલો અમારે ડોસી મારી જે 5 વર્ષ થયા ભાગ તો હાલો જ પડે ને ભાગ તો હાલો પડે ભાગ આજ મને એવો મારે વ્યવહારનું હોય વ્યવહાર કરી દો ઓય કાઢ નાખ્યું બોલો ના એ આપણે સેદુભાઈ વાત કરીએ આપણે સેદુભાઈ વાત કરીએ ના મારા પાસે ના નહીં મારે હું બે નહીં
હું તું તો કઈ તને કોઈ પકડી એટલે તો ખરી હું નહીં તારે જોડી ભાઈ આવું આ બધા બે મને આવે કેટલી લાકડી ભૂડું ફૂલ દે મારે નહીં મારા સેતુભા હવે હું વાત કરી સેતુભા આવો સેતુભા બે ખોલ ભાઈ હા ને ડખો પડે તમારે હા ડખો પડે ભાઈ લઈને આવ્યો પાછો હા ડખો પડે બોલો હા હા ડખો જમીન પડે આ જમીન હરખું કરાય બધું ખેતર હા આ શેડા શેઠા બેટા સાફ કરાયા ઘઉં મોય વાઈ રહ્યા હા મોય પૂંછી રહ્યા બધું હવે ટ્રેક્ટર આ બાજુ તાણે કે મને જમીનનો ભાગ આલો જમીનનો ભાગ લેવો ભાગતો આલો પણ ભાઈ ને તારો ભાઈ હે કોઈ પારકો સદ નહીં આલો તારો ભાઈ હે ભાઈને તો અડધો ભાગ આલો પણ તારે નાથા હા બોલો આ વચ્ચે રસ્તામાં નીકળ્યો તો તે આમ નજર મારી તે બે જણા લડતા રહ્યા બે ભાઈ ઓ અત્યારે મૂકું આ ને બખાડો કરો બે ભાઈ લાઈને ઓ વટવાળા બે ભાઈ બાથમ બાથા એનો પડેલા ભાઈ પેલા વેવાઈ ને ખબર કાઢી ના હા વેવાઈને ખબર કાઢી ના તે વચ્ચે નીકળ્યો તો હું લઈ તને વટો મારું ત્યાં તો બે ભાઈ લડ્યા જમીન માટે લડતા હતા બે ભાઈ જમીન માટે ઓ અત્યારે મૂકો સાધુબાન ફોન કરીએ તો કઈ તમે આવી જાઓ તમારે તો હવર જીવવાનું લાગે તમે આવી છે બોલો આવું હા હા મને એવું લાગે તો હું તમને યાદ કરતો હતો જાણું ઝઘડો થાય તો તમને યાદ કરવા પડે મારે સાચી વાત આપણે નિકાલ તમે જ લાવો તમારે જેવા કોઈ લાવે નહીં ના લાવા સાચી વાત આ વાને એમ સમજાવું કે બે ભાઈ જઈને હું લડો તો કોઈક લડતું હોય તો તમારે બે હમ કઈ બે લડવા જવું પડે તો પછી ને બદલે બે ભાઈ લડે બોલો અમે જો નાથું પાર છે કદી લડ્યા કદી લડ્યા અમે હા અરે એક વધારે કટકો લઈ ગયો તો હું એમાં ગાઈ જવાનું લઈ ગયો તો પછી એ રાજી એટલે હું રાજી તાર કેવું રાખવાનું બે ભાઈ આ નુકસાન કરનું લાયા જોજો આ બધું ફાટી ગયું જો ને આ લુગડો કેવો કરે મેલો દાદ તાર એટલે ભાઈ ને ના લડવાનું હોય ભાઈ ઉપરથી ભેગા રહ્યો હા ભાઈને બુધો નહીં પકતો આટલા વર્ષ ચો કાઢ્યો હોય રે હવે સોમા કોને સમજાયો બોલો બોલો બસ કેમ બોલતા નહીં ને ઘરનો ભાગ પડ્યો ને હા તો મેં એમ નહીં કીધું કે મને ભાગ આવે હા કેમ કે કીધું મોટો હતો લઈ જાય લઈ તો જમીનમાં ભાગ હાલે કે ના હાલે હા ઉડિયો થઈ જાય લડવા આવો લાકડીઓ લઈને કેમ હા પોડાર શું છે તો આમ કરો તું ભાઈ ચમ લડો બે જણા ભાઈને નહીં મગજ પકતું કે આ પૂંછ્યા પછી કોઈ ભાગ આલો ચમ ના હાલે તાણ એ તો પહેલા વાત કરી હતી ને એવું લે જીસીબી 10 કલાક ફેવરી મી ઓહો એના પૈસા કોણ આલે મને હા તે માવા ચોપડો હવે તમારી જમીન કેટલી હે બોલો 7 વીઘા 7 વીઘા એટલે તમારે અડધી અડધી કરવી પડશે ખોડભાઈ તમારી જમીન 7 વીઘા હા એમાં અડધી અડધી કરવી પડશે તમારે તો ખર્ચો હાલત છો ના પાડું હા તે ભાઈ હાલવા તૈયાર જ છે ભાઈ હાલો શું ભાઈ હવે ખર્ચો તો હું કીધું તો ખરી બધો ખર્ચો પણ મેં કર્યો હા પણ આ ડોશી મળી જતો હોય ભજન મેં કરાયો હા બધું મેં કરાયું શેતભા હા આ ડોશી હતો ને ડોહન બે ઇવન ભેરું હતો પેલા ડોસીન ડોહો એમના ભેગું હતા એમ ઓવા હા પણ અમારા બાપા ઓફ થઈ ગયા એટલે દેવું થઈ ગયું થોડું કે અમને ડોશીના તમારા ઘેર એનો દવા દારૂ ખર્ચો બધું મેં કરાયું હમણાં 5 વર્ષ જવાબ થઈ ગયું બધું મેં કરાયું પણ 1 રૂપિયો ઓરો અને નહીં કર્યો ઘેર ગાડી લાવ્યો બંગલો બનાવ્યો આ જમીન એના નામે કરાવી તો ભાગ આલો ના પડે હાલવો પડે ભાગ તો હોય ને ભાઈનો હે? હા એના 2 લાખ રૂપિયા જેવું હતું ડોશીને તો બાનો એ મેં ભર્યું ઓહો તો વિચારવું તો પરત ભાઈ ના વિચારવું પડે બિલ પડે રે સાધુભા હા આપણો ભાઈ પર વિશ્વાસ હોય કે ના હોય હોય કોના પર પૂરો વિશ્વાસ રાખે તો ત્યાં નાગ બોલા ઓહો એ દવા હું કરાવતો ફોન કરતો તો ભાઈ પૈસા જુઓ તો અત્યારે ગાડીઓ લઈને ફરે તો 1 રૂપિયો ઓળો નહીં કર્યો વ્યાજમાં પૈસા લાવીને ડોશીની દવા કરાવી હા આ જમીન હોવા છતાં વ્યાજમાં પૈસા મોલાય તો ભાઈ સમજવું ના પડે સમજવું પડે ને ભાઈ તો બિલ વગર તારો ભાઈ ના હાલે આટલો બધો વિશ્વાસ કરીને લા બોલો કોણ ભાઈ એવો છે તો બિલ હાથની રાખે ઘેર બિલ પડે હો નહીં તો પડો ગાડીમાં હું કરવા ફરું ફરતું હું તો ડોશી સેવા કરી ભગવાન માતાજી ઘણવાલ છે બેડમ લાકડીઓ ચડી માગવાનું તો નહીં બિલ તો કેવું કરવાનું કોઈ નહીં આવી ગયા હા? ભાગ લેવા શું કરવાનું કહું ઘડી હેડો નાથા હા બોલો 2 મિનિટ વાયા છે
ખબર ના થા હા બોલો. તારે બે ભાઈ હે ને બે ભાઈ તો એમાં એક ભાઈ હારો પેલો નેનો હે ને પેલો હું કે સોમભાઈ સુભાઈ. હા એની તો વાત જ ના થાય ના એ મોસ ભગવાનના મોસ. તાણ. અને જે પેલો મોટો હોય પેલો ખોડો એ પેલો બોડાર બોડા એ તો નહીં બરોબર. એકનો બે નહીં થાય હોય રહ્યો બે નહીં થાય. થાય નહીં થાય. તો પાછા એનો હવે બોલાવીને સમજાવીએ આપણે જાય આપણે એને બોલાય આગો બોલાય. ખોડભાઈ આવજો ખોડભાઈ પૂછો. તમે બે ભાઈ હો રાગપણી રહો અને એનો ભાઈ હે ને તમારા હોના જેવો હો તમારે કોઈક મુશ્કેલી આવશે ને તો હીરો ભાઈ આવીને ઉભો રહે હા અમાર જેવા તો શીખવાઈને જતા રહે હા પણ એ ત્યાં નેનો કોમ આવશે. રાગે કરો કે નહીં કરો પણ જમીનમાં તો હું ભાગ આજે નહીં આલું ને કાલે નહીં આલું. જો ડોશી ડોહા જીવતા હતા એટલે તમારા ભેગું હતા ડોહો મરી ગયા એટલે ડોશી જઈ નેના ભાઈ ભેગું હા એટલે ભાગ આપવો પડે તમારે. જેટલી સેવા કરી છે એમને અને તમારાથી નેનો ભાઈ એ થોડું વધારે લઈ જાય એમાં તમારે શું જતું રહેવાનું. થોડો એક ખૂણો અડધો વધારે લઈ જાય બીજું તો અને સેવા એટલી કરી છે સેવા કરી ડોશીની. ને ડોશીની. આ તો તમે કહો એટલે વળી હા તમે કહેતા હો તો થોડું ઘણું કોક કરીએ જમીનમાં. હા હા કોણ ભાઈ હા. એ ભાઈઓ રાગ પડી રહ્યો એમને એવી સેવા કરી છે ડોશીની જમીનમાં એક વીઘો આગો પાછો થાય ને એના ભાઈમાં તો કોઈ હોતો ના આવે તમારે તો એક છોકરો એ પરણાવી દીધો અને અમેરિકા એને તો એક ને એક હજુ વાયરે પડે હો એ નેનું સાપડું જોઈને કોણ હગું કરે એને? અને તમારે તો એના માટે સોરી જોવી પડે. તમારે તો ભાઈ થાય રહ્યો. નેનો ભાઈ એટલે નેનો બધું ભાઈ વિચારવું પડે બધું એમના. બધું વિચારવું પડે તમારે. અત્યારે છોકરો પરણી જેવો હોય તો ભાઈનો છોકરો કુંવારો રે. ભાઈને મારે આટલો ભાગ હાલવા નહીં જો હા બરોબર લગાડે ભાગ એને નહીં હાલવાનો મારો. જેમ કે જમીનનો ખર્ચો કર્યો ને એને ડોશીનો ખર્ચો કર્યો મેં જમીનમાં ખર્ચો કર્યો એ ભાઈ હાલવા તૈયાર હા ભાગમાં જમીનમાં જમીનમાં તે હેનો હાલ જે જમીન તો તમે લઈ ખર્ચો કરે લીધી તમે વાય ઈંડા વાયા ઘઉં વાય બાજરી વાય તમે એને ભાગ આલ્યો હા, એ વાત સાચી યાર. તો પછી અલે નેનો ભાઈ સમજીને જવા દેવું પડે એક વીઘો આખો પાછો થાય જ ચાલે અને આ બધું વસ્તીને શું જણાવવાનું હોય લડવાનું ભરો ચો કરો લડવાનું હોય. ભાઈ ભાઈમાં ના લડવાનું આવે. ભાઈમાં લડવાનું હોય. વસ્તી વાતો લઈ જાય કે બે ભાઈ લડે લે. અને તમારું તો ગામમાં નોમ હ પાછું હા પાછું તમારે. એ થોડું આગું પાછું જમીન આલી વાળી હા. 2 વીઘા જેવી 7 વીઘા જમીન હે તમારા 4 વીઘા એમને આપી દો નેનો ભાઈ સમજીને અમે તમારે તો ઘણું ગાડી હોય ટ્રેક્ટર હોય 2 વીઘા જમીન હે ઘર આ પાછું ધાબા તો વાળું. પછી એને તો સાપરામ રહે એટલે અને એક ઘર બનાવશે તો છોકરાને હગું થવાય ના. તો છોકરાને સાપરામ તો કોઈ જોવાય નહીં આવતું. હગું કોઈ કરતો નહીં પછી. અમારે ઘેર ભાજી નાખી. કાગળિયો લાવવો જો કે કાગળિયો લાવશે આનો કાગળિયો એ મંગાય છે કાગળિયો એ જમીન કાગળિયો ના હોય આ દવાખાના નો કાગળિયો તારો એ નહીં હા આ જમીનના નામે કરવા કાગળિયો લાવવો પડે કે હા એ તો એ તો બધું લાગશે. કરી. એ તો બધું અમે કરી આલશું. અમે બે અંગા જશું. તો આલો વળી 4 વીઘા જેવી. હા તે કશો હતો નહીં 4 વીઘા આ તો હાલો તમે મોટા મોણા આયા હંગાથી હા એટલે વળી આલો ન કામ તો એક આટલું તગું એ ના આલો 7 વીઘા હા 4 વીઘા એમ ના હાલો અને 3 વીઘા તમે રાખો તમે રાખો. તમે મોટા એટલે એટલું ઓછું લે ચાલે. અને તમારે જોડે તો પૈસા ઘણા હોય આલુ હેડો તાણ બીજું શું કરું તો પછી પાછા ધબેડું બરોબર નથી. હા ભાઈ ભાઈ રાગ રાખવો પડે તમારે. હવે તો એમનો છોકરો મોટો થયો હવે એમને પહેણાવ એવો રાખો અને ચોક છોડી હોત ભાઈ તો ભાઈ બોલી બહુ બગાડા ના એ તો અમે નહીં બોલાવો હા, અમે ઈઓને શીખવામાં દેશું પાસે તમને એકલો નહીં દીધી. ઈઓને અમે બોલાવશું હાલાજી. ઈઓને વાત કરશું અમે બોલશું ઈઓને. હા બરોબર હવે હું કહું એ ભાઈને કે 4 વીઘા તમને આપશે ને જે ડોશીનો ખર્ચો કર્યો હોય ઈકો તો તમે જમીનમાં ખર્ચો કર્યો હોય એ બધી બોધી મોટી નાખણી રાખો હવે. કશો વાંધો નહીં, હેડો ખર્ચો તમે કર્યો જમીનમાં એ ડોશી પાછળ એમને ખર્ચો કર્યો એમને હાચવી ખવડાવી પીવડાવ્યું હા એટલે કશો વાંધો નહીં આલીએ બીજું શું તાણો હા લેવડો ઈ કરો લેવડો. એના જેવું ચો થયું તાણે તો પછી ભાઈ વાદે ભાઈ લડવા ના હોય ભાઈ કોમ આવશે તો મોદા થયો તો ભાઈ તમારી સેવા કરશે. લઈ જાઓ દવા કોણ. અમારા જેવા તો નહીં આવે દવા કરવા. હા તો અમે તો હારાઈએ તે ગામમાં શીખવામાં દેતા ફરીએ બેહો સોમભાઈ હા બોલો. હવે તમારે રાગા પડી રહેવાનું હા મને તો અડધો ભાગ આ છે. હું તો રાગ અડધો એટલે 7 વીઘા જમીન હોય 4 વીઘા તમને આવશે કશો વાંધો નહીં. હો હવે પાછા લડતા નહીં ને અમે તો નવરા નહીં હોય પા તમે છોડાવવા માટે અમારે કોમ ઓછું નહીં કોઈ. અને હવે તો ઘઉંની સિઝન હતી. અમારે ઘઉં વાયા તે ભૂંડ્યો હેરાન કરે ખેતરમાં જવું પડે અમારે. સેદુબા હા મોટો ગણી ઘરમાં ભાગ ના લાગે હું માગવા નહીં. એ બધું જવા દે હવે એવું મેં સમજાવી દીધા સમજાય દીધા હવે બધી વાત જ પૂરી કરતો તમે. લોબુ કરવાની જરૂર લોબુ નહીં કરવાની ખોટી વસ્તી વાતો લઈ જાય આપણી કે આ ભાઈ ભાઈ થઈને લડ્યા કશો વાંધો નહીં. તાણ.
એમને વાત કરીએ તમારા છોકરાનું હગું એરિયા ચોખ્ખું છે તો કરાવશે બરોબર ને એ હા હા હાર હો હો અમે લડતા નહીં હવે 7 વીઘા જમીન હે તે રાગા પડીને જે આપતું હોય ને તે તો લઈ લેજો તમે અમે જઈએ તાન જઈએ બે ભાઈ તેન પાન બે ના, ચા પાણી કરીને ના ના ચા ને અમારે મોડું થાય હજુ ઘેર મહેમાન આવેલા ને હાથી અલે ચો જ્યો ભાઈ લાલ્યાઓ ઓ કાળિયા આયો હા બોલો ચા ચા થઈ ગઈ કે ચેવું છે જોતો આજા ના ના નેલા બી રાજો અમારે મોડું થાય અરે હાલ લઈ નાખ ના ના અમારે ઘેર એક મહેમાન આયા હા તમે 2 જણા હોય અમારા આગળ બાતે પડો રમ રમ કરો પછી અમે જઈએ પછી અમે જઈએ ચા નથી ના ના અમારે મોડું થાય હાલ 3.5 કિલોમીટર જઈને આવતા કેટલી વાર ના ના અમારે મોડું થાય ગયા લેડો આવો હેડો તમે લેડો આટલો બધો રાગ કરાવો નાતા ભાઈ પેલા એમને પકડો હેડો આઈ ભાઈ ભાઈ માં લડવાનું ના હોય લેડો બાતે પડો હેડો તમ ભાઈ મજા લેડો લે અમે જઈએ તાણ હવે હા લેડો આવજો અને ભગવાનના માથે આવી ગયા કાક કોઈ હું હપડે તો લેડો આવજો તાણ હા અમે જઈએ અમે લેડો મને